હાલો દોસ્તો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે ખૂબ જ અમારા અમદાવાદમાં વરસાદ પડે છે અને સાંજનો ટાઈમ છે અને અમે લોકો બહાર નીકળ્યા છીએ. જો ચાલુ વરસાદ છે અને વરસાદના બહાર નીકળ્યા છીએ. અને શેના માટે આજે અમે બહાર નીકળ્યા છીએ એ અમારો ધૈર્યભાઈ તમને જણાવશે. આજે તો અમારા મમ્મી પપ્પાની એનિવર્સરી છે અને આજે તો અમે રિલાયન્સ ફ્રેશ ગયા અને એક કાર્ડ અમારે હતો, ગિફ્ટ કાર્ડ રિલાયન્સ. તો પેલા મને ચેક કરાવ ગયા અને મને મન થયું કે મને કંઈક લેવું છે. અમે ક્યાં ગયા હતા, શેના માટે ગયા હતા એ પણ તમને આગળ અમે બતાવશું અને શું અમે શોપિંગ કરી છે એ પણ તમને બતાવશું. એન્ડમાં જો તો બહુ ગજબ થયો તો. શું ગજબ થયું? બહુ ગજબ થયો તો. એવું ફોન પડી ગયો તો એવું કંઈક થયું હતું ને? ના એન્ડ સુધી જોજો તો જ ખબર પડશે. દોસ્તો ખરેખર આજે બહુ જ વરસાદ અને પવન હતો. ઘણા લોકો માટે આ વરસાદ છે ખૂબ સારો હશે, પણ ઘણા લોકો માટે આ વરસાદ ભયાનક પણ ગણાય છે. ખાસ કરીને ગામડાઓમાં ખેડૂતોને ખૂબ જ નુકસાનકારક છે અત્યારનો વરસાદ. અને ખાસ કરીને અમારા અમદાવાદમાં સારામાં સારો, કેમ કે બહુ જ ગરમી અને બહુ જ તડકા પડતા હતા. તો હવે થોડીક ઠંડક થઈ ગઈ છે વરસાદના કારણે, પણ આ ઠંડક અમારે નથી જોતી, કેમ કે ઘણા લોકોની ઘણી બધી અત્યારે તો જો કે મોસમ તો હોતી નથી, પણ તો પણ ખેડૂતોને ઘણી બધી નુકસાની ભોગવવી પડતી હોય છે. તો અહીંયા જોઈ શકો છો દોસ્તો, વરસાદ અત્યારે પણ ચાલુ છે અને ચાલુ વરસાદમાં અમે લોકો નીકળ્યા છીએ. રસ્તા ઉપર પાણી પણ ઘણી જગ્યાએ ભરાયેલા હતા અને ખરેખર આ વરસાદ દોસ્તો બારે માસ્યો થઈ ગયો છે, કેમ કે શિયાળો હોય, ઉનાળો હોય કે કોઈ પણ ઋતુ હોય, ગમે ત્યારે વરસાદ ટપકી પડે છે. અને દોસ્તો અમે લોકો આજે ચાલુ વરસાદમાં શોપિંગમાં નીકળ્યા છીએ, કેમ કે રોજ તો ટાઈમ હોતો નથી અને આજે અમારી મેરેજ એનિવર્સરી છે. તો પતિદેવે થોડો ઘણો ટાઈમ નીકાળ્યો છે. તો અમે અહીંયા હુયંગદેવ 4 રસ્તા, અમદાવાદમાં હુયંગદેવ 4 રસ્તા કહેવાય છે, ત્યાં રિલાયન્સ ડિજિટલ છે. તો ત્યાં અમે થોડી ઘણી શોપિંગ માટે આવ્યા છીએ. ઘણા ટાઈમથી હું ગેસનો ચૂલો લેવાની વિચારતી હતી, 3 બર્નરવાળો. તો ફાઇનલી આજે હું પહોંચી ગઈ છું અને જોઈ રહી છું કે કયો લઉં, કયો ના લઉં, કઈ કંપનીનો લઉં, કઈ કંપનીનો ના લઉં, એ હું ચેક કરી રહી છું. અને ઘણા બધા જ ચૂલાઓ જોઈને કન્ફ્યુઝ થઈ ગઈ કે કયો હું ફાઇનલ કરું. પછી મેં ફાઇનલી એક ફાઇનલ કરી લીધો હતો અને ત્યારબાદ પતિદેવ બોલે છે કે હજી કંઈક બીજું બી લઈ લે. તો હજી હું આગળ પણ જોવાની છું. તો ચલો આપણે હજી પણ આગળ શું શું લેવાનું છે તે ચેક કરી લઈએ. અને અહીંયા ગ્રીલ સેન્ડવિચ મેકર પણ હતું, તો એ પણ હું જોવા માટે લાગી ગઈ છું. મારા ઘરે સ્મોલ છે, બિગ નહોતું, તો વિચારી રહી છું કે એક બિગ લઈ લઉં. તો આજે પતિદેવ છે તો લાભ ઉઠાવી જ લેવાનો માંડ હાથમાં એવા છે આજે. તો यहाँ मैंने ये बोलाई જાય છે. તો यहाँ मैंने સેન્ડવિચ મેકર પણ લઈ લીધું અને આપણે ચૂલો પણ લઈ લીધો છે અને 3 બર્નરવાળો ચૂલો મેં લીધો છે. અને ફાઇનલી હવે આપણે બિલિંગ કરાવીશું. ત્યારબાદ અહીં ઘણા બધા ફ્રીજ પણ હતા, તો મને થયું ચાલ લેવાનું તો છે પણ અત્યારે નથી લેવું. તો ખાલી આપણે ચેક કરવા માટે પહોંચી ગયા હતા. ઘણા બધા ફ્રીજ હતા, તો પતિદેવે ઓફર પણ કરી છે કે લઈ લેવું હોય તો મેં કીધું કે ના ભાઈ, અત્યારે આપણે કશું જ નથી લેવાનું ફ્રીજ બ્રીજ. તો ખાલી હું અહીં ચેક કરી રહી છું અને પછી અમે લોકો બિલિંગ માટે આગળ જશું. તો આ ફ્રીજ જો અહીંયા સેમસંગનું ફ્રીજ હતું, મને ખૂબ જ પસંદ આવ્યું હતું. फिर मैं सोच रही हूँ कि चलो अब कुछ नहीं लेना. તો બિલિંગ તરફ આપણે જઈ રહ્યા છીએ હવે આગળ. તો હવે ફાઇનલી ચૂલાનું અને સેન્ડવિચ ગ્રીલર અમે લીધું છે, એનું બિલિંગ આપણે કરાવી લઈએ. તો અહીંયા પતિદેવ ચેક કરી અને બિલિંગ કરાવી લીધું છે અને ફાઇનલી હવે આપણે જવા માટે નીકળી રહ્યા છીએ. તો મને થયું કે ચલો થોડું અહીંયા સીડી ઉતરતા ફોટોશૂટ યા વિડીયો શૂટ કરી લઈએ. તો ફાઇનલી હવે અમે લોકો નીકળી રહ્યા છીએ અને હવે આગળ આપણે જમવા માટે જવાનું છે. તો એનિવર્સરી છે તો જમવાનો લાભ બહાર જ લેવાનો હોય આજે.
તો ચાલો વરસાદમાં અમે લોકો જમવા માટે બહાર નીકળી ગયા છીએ. અને જો અહીંયા ધૈર્ય પણ ખૂબ જ ખુશ છે, કેમ કે એને બહારનું જમવાનું મળે ને એટલે ભાઈ ઓલરેડી ખુશ જ હોય ઓલવેઝ. તો અહીંયા અમે સોચીએ છીએ કે શું જમવું છે શું નથી જમવું, તો એ ભાઈની ચોઈસ પ્રમાણે જમવા અમે લોકો જવાના છીએ. જ્યાં જવાના છીએ ત્યાં અમે પહોંચી ગયા છીએ અને ધૈર્ય તો જો ખુશખુશાલ થઈને અમારી પહેલાં જતો રહ્યો છે. આ જગ્યા ધૈર્યની ફેવરિટ છે અને અમારી પણ સાથે ફેવરિટ છે. ફાઇનલી અમે અહીંયા એ રેસ્ટોરન્ટ પહોંચી ગયા છીએ અને આ રેસ્ટોરન્ટ પિઝાનો છે, તો અમે લોકો પિઝા ખાવા માટે અહીંયા આવ્યા છીએ. કંઈ પણ ફંક્શન હોય યા તો કંઈ પણ હોય, બર્થડે હોય, એનિવર્સરી હોય, કંઈ પણ હોય તો અમે લોકો વધારે પિઝામાં જ જતા હોઈએ. અને આજે પણ અમારા ઘરની બાજુમાં જ આ આવેલું છે. તો ફાઇનલી અમે લોકો અહીંયા આવી ગયા છીએ અને ખૂબ જ લેટ થઈ ગયું હતું. તો જ્યારે પણ અમે લેટ આવીએ ત્યારે બધા જ કન્ટેનર ખાલી થઈ ગયા હોય, થોડું ઘણું બચ્યું હોય એમાં અમે લોકો ચલાવીએ છીએ. તો ફાઇનલી જે પણ હતું એ બધું જ લઈ અને એકદમ તૂટી પડ્યા. અને અમારો ધૈર્ય જો ફ્રેન્ચ ફ્રાઈસ લઈ આવ્યો છે, મંચુરિયન લઈ આવ્યો છે, ખાસું બધું લઈ આવ્યો છે અને બધું જ ખાવા માટે અમે લોકો મંડાઈ પડ્યા છીએ. આજ અમારો ધૈર્ય છે ને બધું જ મારા માટે લઈ આવે છે. તો ફાઇનલી અમે લોકો ખાવામાં તૂટી પડ્યા છીએ. અને જો ખૂબ જ સારી ઘણી બધી જ વેરાયટીઝ હોય છે અહીંયા, તો વધારે લોકો અમે અહીંયા જમવાનું પસંદ કરતા હોઈએ છીએ પીઝામાં, એટલે બાળકોને પણ ખૂબ જ મજા આવે અને ઘણી બધી વેરાયટીઝ જો એકદમ ખાવામાં મગનૂર થઈ ગઈ છું. અને બહુ લેટ થઈ ગયું હતું એટલે ખાવાની પણ ખૂબ જ મજા આવી અને ખાસ કરીને ભૂખ પણ ખૂબ જ લાગી હતી. પોપકોર્ન પણ હતા, સાથે સાથે ફ્રેન્ચ ફ્રાઈસ હોય એટલે તો કાંઈ જ ના જોઈએ. પછી આગળ આપણે પાણીપુરી પણ ખાવાની છે. અહીંયા પાણીપુરી પણ હોય છે એટલે ખાસ કરીને મારા જેવાને તો ખૂબ જ મજા આવી જાય. તો આ બધું ફિનિશ કર્યા પછી પાણીપુરીનો પણ લાભ લેવાનો છે અને ત્યાર પછી પીઝાનો લાભ લેવાનો છે અને ત્યાર પછી લાસ્ટમાં આઈસ્ક્રીમ પણ આપણે ખાવાની છે. તો હવે આપણે ખાવામાં ધ્યાન દેશું. અને અહીંયા જો પાણીપુરી પણ મારો ધૈર્ય છે ને એ મારા માટે સ્પેશિયલી લાવ્યો છે. તો હવે પાણીપુરી ખાશું, ત્યારબાદ પીઝા, પછી લાસ્ટમાં આઈસ્ક્રીમ. તો ફાઇનલી દોસ્તો ઘણું બધું જ ખાધું, ઘણું બધું ફર્યા અને ફાઇનલી ઘણી બધી શોપિંગ કરી અને ફાઇનલી અમે લોકો હવે ઘરે આવી ગયા છીએ. અને
કાફી લોંગ ટાઈમ થઈ ગયો છે, કાફી લેટ થઈ ગયું છે. તો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ અને અહીં બ્લોગ પણ ઘણો બધો લાંબો થઈ ગયો છે. તો ચલો હવે આપણે બ્લોગ અહીં બંધ કરીશું. તો ફરી મળીશું બીજા કોઈ બ્લોગની સાથે યા તો બીજા કોઈ વિડીયોની સાથે. તો આવજો. જય શ્રી કૃષ્ણ બધાને. શુભ રાત્રિ.